અબડાસા તાલુકાના વાયોર સ્થિત સિમેન્ટ એકમ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ જલ્લા અને સ્થાનિક મજૂરોના શોષણ સામે ભાજપના જ ચૂંટાયેલા મહિલા સદસ્ય અને અબડાસા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હીરબાઈ બુચિયાએ રણસીંગું ફૂંક્યું છે। તેમણે આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મુખ્યમંત્રીને કરાયેલી લેખિત રજૂઆતમાં હીરબાઈબેને ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે અલ્ટ્રાટેક કંપનીના કોલસા યાર્ડમાં વારંવાર લાગતી આગ અને સિમેન્ટ સાયલોમાંથી ઉડતી ઝેરી ફૂંકી તેમજ ધુમાડાને કારણે વાયોર ફૂલાઈ અને આસપાસના ગ્રામજનોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિક લોકોમાં શ્વાસ, આંખ અને ચામડીના રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે। વધુમાં ફેક્ટરીનું કેમિકલયુક્ત ગંદુ પાણી વાયોર ગામના તળાવ અને અન્ય જળ સ્ત્રોતોમાં ભળતા પીવાના પાણી અને ખેતીને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। કુલાઈ ગામની સીમમાં ઔદ્યોગિક કચરાના મોટા ઢગલા ખડકવામાં આવ્યા હોવાથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યા છે, જેની માઠી અસર પશુધન પર પડી રહી છે। પર્યાવરણીય પ્રશ્નોની સાથે તેમણે સ્થાનિક મજૂરોના શોષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે વર્ષોથી કામ કરતા સ્થાનિક મજૂરોને કોન્ટ્રાક્ટર પ્રથા હેઠળ દબાવીને શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને તેમના વેતનમાં પણ કોઈ વધારો કરવામાં આવતો નથી। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા કલેક્ટર, શ્રમ કમિશનર અને ખાણ ખનીજ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ નકલ રવાના કરી તાકીદે તપાસની માંગ કરી છે। શાસક પક્ષના જ મહિલા સદસ્ય દ્વારા પોતાની જ સરકારના મુખ્યમંત્રી સુધી કંપની વિરુદ્ધ આ પ્રકારે રજૂઆત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ઉહાપોહ મચ્યો છે। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।